શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ મહાલક્ષ્મી વ્રત કથા. હિન્દુ સંસ્કૃતિમાં દરેક વ્રત ઉપવાસનું પોતાનું એક અનોખું મહત્વ હોય છે. એમાં પણ મહાલક્ષ્મી વ્રત અત્યંત પવિત્ર અને લોકપ્રિય ગણાય છે. આ વ્રત ભાદરવાના શુદ્ધ અષ્ટમીના દિવસે શરૂઆત થાય છે અને પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. કુલ 16 દિવસ સુધી ચાલતું આ વ્રત ધન, સમૃદ્ધિ, વૈભવ અને સદભાગ્યવતી દેવી માતા મહાલક્ષ્મીને સમર્પિત છે. હિન્દુ ધર્મગ્રંથોમાં આવું વર્ણવવામાં આવ્યું છે કે જે ભક્તો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે એમના જીવનમાં ગરીબી, સંકટો અને દુર્ભાગ્ય દૂર થાય છે. ઘરમાં ધનની અછત કદી રહેતી નથી અને પરિવારમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ સ્થિર રહે છે. મહાલક્ષ્મીજી માત્ર ભૌતિક ધનની દેવી જ નથી, પરંતુ તેઓ સદ્ગુણો, આધ્યાત્મિક ઉર્જા અને કલ્યાણની પણ પ્રતીક છે. આ વ્રત દરમિયાન ભક્તો વિધિપૂર્વક કલશ સ્થાપના કરે છે, લક્ષ્મીજીની પ્રતિમા કે ચિત્ર સામે દીવા પ્રગટાવીને પૂજા કરે છે અને વ્રત કથા સાંભળે છે. મહિલાઓ આ વ્રત ખાસ કરીને પોતાના પરિવારની સમૃદ્ધિ અને સુખાકારી માટે કરે છે. માન્યતા છે કે જેમના જીવનમાં સતત આર્થિક તંગી રહેતી હોય અથવા ઘરમાં દરિદ્રતા નિવાસ કરતી હોય તેઓ જો આ વ્રત કરે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા દુઃખ કષ્ટો દૂર થાય છે. અન્ય એક માન્યતા પ્રમાણે આ વ્રત માત્ર ધન પ્રાપ્ત કરવા માટે નથી, પરંતુ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જા, શાંતિ અને પ્રગતિ બની રહે એ માટે કરવામાં આવે છે. એટલા માટે મહાલક્ષ્મી વ્રતને સુખ સમૃદ્ધિ વ્રત પણ કહેવાય છે. મહાલક્ષ્મી વ્રત કરવાની વિધિ. આ વ્રત ભાદરવાના શુદ્ધ અષ્ટમીથી શરૂઆત થાય છે અને પૂર્ણિમા સુધી 16 દિવસ સુધી ચાલે છે. આ વ્રત કરવાની સામગ્રી, જેમાં લક્ષ્મીજીનું ચિત્ર કે પ્રતિમા, એક કલશ જે પિત્તળ કે માટીનો હોવો જોઈએ, પાણી, આંબા કે અશોકના પાન, નારિયેળ, કુમકુમ, ચોખા, ફૂલ, દીવો અને દૂધ. પ્રસાદમાં ખીર, મીઠાઈ અથવા ફળ લઈ શકાય છે. પીળા કે લાલ રંગના કપડાં. તેમની વિધિ: સ્નાન કરીને શુદ્ધ થવું, વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર પહેરવા, પાટિયા કે ચોરસ સ્થાને સ્વચ્છ કપડો પાથરી એક પર કલશ સ્થાપવું, કલશમાં પાણી ભરીને તેમાં આંબા કે અશોકના પાન મૂકવા અને ઉપર નારિયેળી ચડાવવું. કલશને લક્ષ્મીજીનું સ્વરૂપ માની તેની આગળ લક્ષ્મીજીનું ચિત્ર કે પ્રતિમાનું સ્થાપન કરવું. કુમકુમ, ચોખા, ફૂલ, અક્ષત, હળદર, ચંદનથી માતાજીનું પૂજન કરવું. દીવો પ્રગટાવીને ધૂપ બતાવી. પૂજા કર્યા પછી મહાલક્ષ્મી વ્રત કથા વાંચવી કે સાંભળવાની જરૂરિયાત છે. માતાને મીઠાઈ, ફળ અથવા ખીરનો ભોગ લગાવી પ્રસાદ રૂપે પરિવાર સાથે વહેંચવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા કે ફળાહાર ઉપવાસ રાખે છે. કેટલાક ભક્તો માત્ર એક જ વાર સાદું ભોજન લે છે. 16 દિવસ સુધી પાલન આ જ રીતે દરરોજ પૂજા અર્ચના કરી અને અંતિમ દિવસે ઉદ્યાપન કરવું. સમાપન વિધિ. છેલ્લા દિવસે 16 સ્ત્રીઓ અથવા જેટલી શક્ય હોય તેટલી સ્ત્રીઓને 16 શૃંગારની વસ્તુઓને અર્પણ કરી તેમની પૂજા કરવી અને મહાલક્ષ્મીનો આભાર માનવો. તો મહાલક્ષ્મીની વ્રત કથા સાંભળીએ. તો પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ધાર્મિક અને શ્રદ્ધાળુ હતી, પરંતુ તેના ઘરમાં હંમેશા ધનની અછત રહેતી. ભલે તે સવારથી સાંજ સુધી મહેનત કરતી, છતાં ઘરમાં ભોજન પૂરતું ન મળતું. એક દિવસ તે ગંગા નદીમાં સ્નાન કરવા ગઈ. ત્યાં તેને એક અત્યંત તેજસ્વી સ્ત્રી દેખાઈ. તે કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ સ્વયં મહાલક્ષ્મી જ હતા. બ્રાહ્મણ સ્ત્રીએ વંદન કરીને પૂછ્યું, માં, તમે કોણ છો
અને આ અજવાળું તમારા શરીરમાંથી કેમ ઝળહળી રહ્યું છે? માતા લક્ષ્મી હસીને કહ્યું, હું ધનની દેવી મહાલક્ષ્મી છું. હું તારા ઘરમાં કેમ નથી આવતી તે કહેવા આવી છું. બ્રાહ્મણ સ્ત્રી આશ્ચર્યમાં પડી ગઈ અને વિનંતી કરી, માં, મારું ઘર ગરીબ છે. ત્યાં તો તમને સૌથી પહેલાં આવવું જોઈએ. તો પછી તમે મને ધન સમૃદ્ધિની વંચિત કેમ રાખી છે? માતા લક્ષ્મી કહે, તમે ક્યારેય મારું વ્રત પૂજન નથી કર્યું, એટલે હું તમારા ઘરમાં આવતી નથી. જો તમે ભાદરવા શુદ્ધ અષ્ટમીથી પૂર્ણિમા સુધી 16 દિવસ મહાલક્ષ્મીનું વ્રત કરશો, રોજે રોજ મારી કથા સાંભળશો અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરશો, તો હું જરૂર તમારા ઘરમાં નિવાસ કરીશ અને તને ધન અને સમૃદ્ધિ, સુખ, શાંતિ અને વૈભવ આપીશ. આ વાત સાંભળી બ્રાહ્મણ સ્ત્રી આનંદિત થઈ ગઈ. તેને નક્કી કર્યું કે હવે તે શ્રદ્ધાપૂર્વક મહાલક્ષ્મીનું વ્રત કરશે. ભાદરવા સુદ અષ્ટમીથી તેને રોજ વહેલી સવારે સ્નાન કર્યું, કલશ સ્થાપ્યો, દીવો પ્રગટાવ્યો અને માતા લક્ષ્મીનું આહ્વાન કર્યું. રોજ વ્રત કથા સાંભળી માતાનું સ્મરણ કરતી રહી. 16 દિવસ બાદ પૂર્ણિમાના દિવસે તેને ઉત્પાદન કર્યું. તેને અન્ય સ્ત્રીઓને બોલાવી, તેમને શૃંગારની વસ્તુઓ આપી અને પ્રસાદ વેચ્યો. માતા લક્ષ્મી તેના પર પ્રસન્ન થઈને બોલ્યા, બેટા, હવે તારા ઘરમાં ક્યારેય ધનની અછત નહીં રહે. તું સદાય સુખી, સમૃદ્ધિ અને સંતાન સંપન્ન રહેશે. મહાલક્ષ્મીજીના આશીર્વાદથી તે બ્રાહ્મણ સ્ત્રીના ઘરમાં ધનની વર્ષા થવા લાગી. જ્યાં પહેલાં ગરીબી હતી, ત્યાં હવે ચોમેર સમૃદ્ધિ છે. સુખ, શાંતિ અને આનંદ છવાઈ ગયો. પાડોશી પાડોશીએ પણ આશ્ચર્ય પામ્યા કે આ ઘરમાં અચાનક કેવી રીતે સુખ સમૃદ્ધિ આવી. ત્યારે તે સ્ત્રીઓએ સૌથી પહેલાં કહ્યું કે આ તો મહાલક્ષ્મીની વ્રતની કૃપા છે. ત્યાંથી આ વ્રતનું મહત્ત્વ વધતું ગયું. આજ સુધી ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે. માન્યતા છે કે જો કોઈ પુરુષ કે સ્ત્રી આ વ્રત કરે, તેમના ઘરમાં દરિદ્રતા, દુર્ભાગ્ય કે તંગી ક્યારેય ટકતી નથી અને સદા સુખ, શાંતિ, ધન સમૃદ્ધિ અને વૈભવનો વાસ રહે છે. આ છે મહાલક્ષ્મીની વ્રત કથા. તો પ્રિય દર્શકો, આ હતી મહાલક્ષ્મીની વ્રત કથા. જો તમને અમારી રજૂઆત પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોડાયેલા રહો અમારી ચેનલ દિવ્યવાણી ગુજરાત સાથે, જ્યાં તમને મળશે વધુ ધાર્મિક કથાઓ, વ્રત ઉપવાસની માહિતી અને સંસ્કૃતિ સાથે જોડાયેલા સુંદર પ્રદર્શનો. ત્યાં સુધી મળીએ. તો ત્યાં સુધી મારા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ.